તો જેડીયુની મહત્વની બેઠક સીએમ નીતિશ કુમારના નિવાસસ્થાને મળી હતી, ત્યારે કોણ કોણ હાજર રહેશે, આજે એનડીએની બેઠક મળવાની છે તેમાં તેની વિગત આપી દે। તમામ પક્ષના નવનિર્વાચિત સાંસદો એનડીએના હાજર રહેવાના છે આ બેઠકમાં। એ સિવાય એનડીએના દરેક પક્ષના રાજ્યસભા સાંસદ પણ ઉપસ્થિત રહેવાના છે। 11 વાગે જે બેઠક મળી રહી છે તેની વાત કરી રહ્યા છે। એનડીએ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। એ સિવાય રાજ્યોના વિધાનસભા અને પરિષદના ફ્લોર લીડર પણ ખાસ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। હવે જોવાનું એ રહે છે કે આ બેઠકનો મુખ્ય એજન્ડા શું છે। રાષ્ટ્રીય પદાધિકારી દરેક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ આ બેઠકમાં હાજરી આપવાના છે। જે લોકોનો સહયોગ છે તમામ દરેક રાજ્યના બીજેપી પ્રદેશ અધ્યક્ષ પણ આ બેઠકમાં સામેલ રહેવાના છે। ત્યારે 11 કલાકે આ મહત્વની બેઠક મળવાની છે। હવે જ્યારે આ બેઠક મળશે ત્યારે અમે તમને એ જણાવ્યું કે કોણ કોણ ઉપસ્થિત રહેશે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, દિલ્હીના રાજકારણમાં 2 થી 3 દિવસમાં ખૂબ જ મોટો ફેરફાર કે જ્યાં હલચલ જોવા મળી રહી છે, એ વચ્ચે એનડીએ દળની બેઠક મળવાની છે 11 કલાકે। મુખ્ય એજન્ડા શું? जी हिना, बिल्कुल आ वखते पहली वखत एवं है कि नरेंद्र मोदी के जे एक खूब सशक्त नेता कहेवामां आवे छे, परंतु तेमणे टेका साथे सरकार छे ते बनाववानी छे, टेका साथे सरकार बनाववानी तैयारी त्यारे थई रही छे। त्यारे स्वाभाविक छे कि जेडीयू नी वात करवामां आवे कि टीडीपी नी वात करवामां आवे, मंत्रालयनी मांग छे ते करवामां आवी रही छे। एक केबिनेट कक्षाना मंत्री तथा 2 राज्य कक्षाना मंत्री आ प्रकारनी मंत्रालयनी मांग करवामां आवी रही छे। त्यारे ए ज कारण छे कि आज एनडीए नी जे बैठक 11 वागे बोलाववामां आवी रही छे ते क्यांक ने क्यांक भाजपનું શક્તિ પ્રદર્શન છે। હવે દર્શકોને એવું લાગે કે ભાજપનું માત્ર શક્તિ પ્રદર્શન કઈ રીતે, તો સ્વાભાવિક છે કે એનડીએ જે ઘટક દળ છે તેમના જે સાંસદોની સંખ્યા છે, સ્વાભાવિક છે કે એ જે સંખ્યા છે તે સરકાર બનાવવા માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ એ જે સંખ્યા પ્રમાણે જે પ્રકારના ખાતા માંગવામાં આવી રહ્યા છે, તો જે પ્રકારનું કેબિનેટમાં સ્થાન માંગવામાં આવી રહ્યું છે, તો તેની સામે ભાજપ દ્વારા ભાજપના જેટલા ઉમેદવારો જે જીત્યા છે, નવનિર્વાચિત સાંસદ બન્યા છે, તેમને બોલાવવામાં આવ્યા છે। તેની સાથે જ ભાજપના જે પ્રદેશની અંદરની પ્રદેશ અધ્યક્ષ છે તેમને બોલાવવામાં આવ્યા છે। તમામ જે મોરચા છે, મોરચાના જે રાષ્ટ્રીય પદાધિકારીઓ છે તેમને બોલાવવામાં આવ્યા છે, મુખ્યપ્રધાનને બોલાવવામાં આવ્યા છે। તો એક જે શક્તિ પ્રદર્શન છે તે વિધિને એનડીએ એટલે કે એનડીએમાં પણ ભાજપનું વર્ચસ્વ કેટલું મજબૂત છે અને કેટલું દમાદાર છે તે બતાવવાનો પણ પ્રયાસ છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો આ એક ઓપન ફોરમ છે। 11 વાગ્યાથી આ બેઠકની પડેપણની ગતિવિધિ આપણે પણ નિહાળી શકીશું કે આ બેઠકની અંદર એક સર્વાનુમતે વડાપ્રધાનના ચહેરા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી થવા જઈ રહી છે। એટલે કે વિપક્ષને પણ આ એક જવાબ આપવાનો પ્રયાસ છે। એટલે કે એક કાંકરે 2 શિકાર જે કરવાની જે એક મહારત છે તે અહીંયા પ્રયાસ થઈ રહ્યો છે કે એક તરફ એનડીએને પણ એ વસ્તુ બતાવવું ઘટક દળોને કે તેમની પાસે અત્યારે પણ કેટલું સંખ્યાબળ છે, બીજી તરફ આપ જુઓ કે જે અપક્ષમાંથી ચૂંટાઈને આવેલા નેતાઓ છે, સાંસદો છે, તેમ સાથે પણ વાટાઘાટોનો દોર છે તે ચાલી રહ્યો છે। તો આ તમામની વચ્ચે એનડીએમાં પણ ભાજપનો દબદબો જળવાયેલો રહે એ પણ એક શક્તિ પ્રદર્શન છે। તેની સાથે ઇન્ડિયા ગઠબંધનને પણ એ બતાવવું કે એનડીએના જેટલા ઘટક દળો છે તે બધા એક ઘટક દળો છે અને બધાએ સર્વાનુમતે બહુમતીથી નરેન્દ્ર મોદીને ત્રીજી વખતે વડાપ્રધાન તરીકે પસંદગી કરી છે। તો આ એક મેસેજ આપવાનો પણ પ્રયાસ છે અને એ જ કારણ છે કે પાર્લામેન્ટની અંદર આપ જોઈ શકો છો કે આ જે પાર્લામેન્ટ ભવન છે, આ જ વોકવે, આ જે વીઆઈપી મુવમેન્ટ છે તે આ જગ્યાથી થતી હોય છે, રાષ્ટ્રપતિ ભવનથી લઈ અને આ આખો જે એરિયા છે તે રિસ્ટ્રિક્ટેડ એરિયા 2 દિવસ માટે કરવામાં આવ્યો છે, જ્યાં સુધી શપથવિધિ ન થાય ત્યાં સુધી। તો આ એક આખી જગ્યા છે કે જ્યાં અત્યારે હવે નવી સરકારમાં કોણ હશે, નવી સરકારની જે કવાયત છે તેને લઈને જે માહોલ છે ક્યારેક નરમીવાળું અને ક્યારેક જે દિલ્હીની ગરમીવાળું જોવા મળી રહ્યું છે। બિલકુલ બિલકુલ કિંજલ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો, જોડાયેલા રહેજો। તો જે રીતે આ મહત્વની બેઠક મળવાની છે કે અને એ સિવાય જે અન્ય પાર્ટી સહયોગથી સરકાર રચાવા જઈ રહી છે, અન્ય જે સહયોગી પાર્ટી છે તેઓએ શું માંગ કરી છે તેના વિશે પણ અમે તમને જણાવી દઈએ કે જેડીયુએ શું માંગ્યું છે। તો નીતિશ કુમારની જેડીયુએ માંગ્યા છે 3 પ્રધાન પદ। જી હા, જેડીયુ દ્વારા શું માંગ કરવામાં આવી રહી છે, તો જે 2 મહત્વના મંત્રાલય છે જેમાં એક રેલવે અને બીજા અન્ય 2 મહત્વના મંત્રાલય માંગ્યા હોવાની સૂત્ર પાસેથી વિગત મળી રહી છે। એ સિવાય
બિહારને વિશેષ પેકેજ આપવાની પણ માંગ કરવામાં આવી છે. સૂત્ર પાસેથી આ વિગત મળી રહી છે. 2025ની વિધાનસભા ચૂંટણી નીતિશના નેતૃત્વમાં લડાઈ, આ તમામ મુખ્ય માંગો છે કે જે મૂકવામાં આવી છે. હવે આવનારા દિવસોમાં પાર્ટીનો શું એજન્ડા રહેશે એ તો બેઠક બાદ ખબર પડશે, પણ જાતિના આધારે વસ્તી ગણતરી કરવામાં આવે તેવી માંગ પણ જેડીયુ દ્વારા કરવામાં આવી છે અને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેજસ્વી યાદવે પણ આ જ પ્રકારની કોઈક વાત મૂકી હતી કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. ત્યારે અન્ય જે પક્ષો છે તેમને શું માંગ કરી? ટીડીપીની વાત કરી લે તો એનડીએનું સંયોજક પદ માંગ્યું છે ટીડીપીએ. જી હા, વાત જેડીયુની થઈ, હવે ટીડીપીની કરી લઈએ તો ટીડીપીએ લોકસભા સ્પીકર પદ પણ માંગ્યું હોવાની વિગતો સામે આવી છે. 3 મોટા મંત્રાલયોની પણ માંગ કરવામાં આવી છે. જે મોટા મંત્રાલય છે, જે મહત્વના મંત્રાલય છે તેની માંગ કરવામાં આવી છે ટીડીપી દ્વારા, અને એ સિવાય સંયોજક પદ પણ એનડીએનું માંગ્યું છે. એ સિવાય જેડીયુએ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે. બીજી તરફ ટીડીપીએ પણ આંધ્રપ્રદેશ વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે. પુત્રને પ્રધાન પદ આપવાની માંગ ટીડીપી દ્વારા કરવામાં આવી છે. આ તમામ જે માંગો છે તે કરવામાં આવી છે. એલજેપી અને હામે શું માંગ્યું છે એ પણ અમે તમને જણાવી દઈએ. ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝીએ પણ પ્રધાન પદ માંગ્યા હોવાની વિગત છે. ચિરાગ પાસવાન અને જેડીયુ વચ્ચે રેલવે મંત્રાલયને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે. જેડીયુએ પણ રેલવે મંત્રાલય માંગ્યું છે. એ સિવાય ચિરાગ પાસવાન પણ 2 પ્રધાન પદ ઈચ્છે છે. જ્યારે અન્ય જે પક્ષો છે તેના સહયોગથી જ્યારે સરકાર રચવા જઈ રહી છે તે વચ્ચે કેટલાક પક્ષોએ માંગ કરી છે. ચિરાગ બિહારમાં પોતાના માટે મહત્વની ભૂમિકા પણ માંગી રહ્યા હોવાની સૂત્ર પાસેથી વિગતો છે. એ સિવાય જીતનરામ માંઝીએ પણ પ્રધાન પદની માંગ કરી હોવાની પણ વિગતો મળી રહી છે. એલજેપી અને હામે શું માંગ્યું છે એ અમે તમને દર્શાવ્યું છે. હવે